અરે ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી જામનગર. કેમ છો? મોજમાં. આજના વ્લોગમાં પણ તમને મોજ આવવાની છે. તો આઈ લવ જામનગરના નોરતાનો પહેલો દિવસ, એના 2 દિવસની વેલકમ નવરાત્રી કરી હતી. આજે પહેલો દિવસ છે અને આપણે ઘણા બધા ફ્રેન્ડ્સ જવાના છીએ, બહુ એન્જોય કરવાના છીએ. આજે આખો દિવસ વ્લોગ નહોતો કર્યો કેમ કે નોરતામાં મારે છે ને આખો દિવસ કોઈ વ્લોગ નહીં આવે, સાંજના જ આવશે જ્યાં આપણે નોરતામાં જાસી. બાકી બહુ મજા આવવાની છે નોરતાના વ્લોગમાં. એકવાર જોવાનું ભૂલતા નહીં હો. સબસ્ક્રાઈબ કરી દેજો, કોઈને કહેતા નહીં કે મેં સબસ્ક્રાઈબ કર્યું એમ. મસ્તી કરું છું. તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ, બધા ભેગા થાય પછી જાય. આજે જવાનું છે ક્યાંય, કહી દો 7 સિઝનમાં જવાનું છે. આઈ લવ જામનગરના નોરતા છે, બરોબર. આ છે 29 તારીખ અને કાલે 30 તારીખ, 2 દિવસ નોરતા છે. 2 દિવસ ધૂમ મચાવવાની છે આપણે. પછી 3 તારીખથી જે રેગ્યુલર ચાલુ થાય છે નોરતા, બરોબર. એમાં પણ તમને બહુ મજા આવવાની છે, એટલે બ્લોગને છેલ્લે સુધી જોજો. તો આજનો બ્લોગ આપણે કરી દઈએ સ્ટાર્ટ. તો અત્યારે એવો કાંઈક સીન છે, આપણે i20 લઈને આજે પણ 7 સિઝનમાં જાય છે. ઘણા બધા ભાઈબંધ છે, કેટલા ભાઈબંધ છે એ બધું 7 સિઝનમાં જેને ખબર પડે, બાકી બધા પાછળ છે. અને હું આપણે આગળ આવી ગયા હતા, મેં કીધું અહીં ગાડી ઊભી રાખજો થોડીક વાર, આપણે મેં કીધું બ્લોગ અહીં શૂટ કરી લઉં. રસ્તામાં સવારનો તો કાંઈ કર્યો નથી. તો અત્યારે આપણે ગાડી લઈને જાય ડાયરેક્ટ 7 સિઝન, અને ત્યાં બધા જે આવે છે એની સાથે મળી, બરોબર. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો આવી ગયા છીએ ફાઇનલી 7 સિઝનમાં. તો અત્યારે પાર્કિંગમાં હતા આપણે. તો હવે ઓલી બાજુથી અંદર જવાનું છે, આની જમણી બાજુથી. અને ગીત થોડાક બેકગ્રાઉન્ડમાં આવતા હશે અવાજ, બરોબર. તો ડાયરેક્ટ જાય અંદર ને બાકી ફોટો બોટા ને એવું પાડશે, બરોબર. તો ફોટા ને એવું પાડવાનું છે, થોડી વારમાં જાય આપણે અંદર, બરોબર. એન્ટ્રી કરાવી લઈ બધાની. અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે. બેકગ્રાઉન્ડમાં બહુ વધારે નોઈસ આવે છે, એટલા માટે ઓછો વ્લોગ કરી દઈએ આપણે. આ બંધ થાય પછી કંઈક વધારે વ્લોગિંગ કરી. પછી આપણે ત્યાં અંદર ગયા હતા, અને હું વોઇસ રેકોર્ડિંગ એટલા માટે કરું છું કેમ કે આ બેકગ્રાઉન્ડમાં બહુ બધો મ્યુઝિકનો અવાજ વાગતો હતો. પછી મ્યુઝિક આવતું હતું, લ્યો ને ટૂંકમાં કહું ને તો પછી કોપીરાઇટ ક્લાઇમ આવી જાય, એટલા માટે આપણે એ નથી કરતા. એટલે આમાં વોઇસ ઓવર કરી નાખું છું. પછી આ બધા ભાઈબંધ ને એ બધા મળ્યા હતા, જો ઝૂમ કરું બધા અંદર રમતા હતા. એટલે જોરદાર માહોલ આમ બની ગયો હતો. ને આ જે બધા ફોટા જ પાડતા હતા અને એકબીજાની મસ્તીને એવું કરતા હતા. જો જયવીર કેવું કરે છે, અને આ ડાન્સ કરતો હતો ને આ બધું એવું બધું સીન હતો કાંઈ ક્યાં, પણ મજા બહુ આવી રમવાની, લ્યો ને ટૂંકમાં. અત્યારે બધા ફોટા પાડે છે. 7 seasons જે લાસ્ટ 3 years થી એકદમ જામનગરની પ્રીમિયમ નવરાત્રી ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે. તો આ વર્ષે પણ ખૂબ જ સરસ સેટઅપ અહીંયા થવાનું છે. નેપાલના ફોટા પાડવા હતા, એટલા માટે આપણે આવ્યા હતા. રેવા દે તું. કેવો રમ્યા બે દેખાય લોકમાં, કેવો રમો ખાલી. હા, રમીશ ત્યારે અવાજ આવે, રમે ત્યારે દેખાય છે બધાને. તો હવે અમે જઈએ છીએ એક્ચ્યુઅલી નાવા માટે. આ ડૂબશે નહીં ના તો એ ના 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 ના. તમે કહેતા છો જોવા હું આવ્યા ને તમે દેખાડો છો. હું હે ભાઈ જાવ જોવા કેટલું ઊંડું છે. તો આપણે પડી જી છેલ્લા બ્લોગ બંધ કરીને પડી અંદર, ચિંતા ના કરો. હેપી છે ને, બાય બાય કહી દે બધે. હું જાઉં છું પાણી પીવા જાઉં છું. આ હળગી ગયું તો ભાઈ, કટાઈ ગયું, હળગી નથી ગયું. તો આમાં પાણી આવતું હશે, ખબર નહીં ભાઈ. હવે જાય ઓલી બાજુ પાણી પીવું છે ભાઈ, મફતનું પાણી નથી ને, પૈસાનું પાણી છે. 20 રૂપિયા 40 રૂપિયા લે છે. ઓહો 40 રૂપિયા 7 સિઝનમાં, આટલું બધું છે પણ કોઈ પીતું નથી. પીવે તો 40 વાર જ પીવે બધા. ફોટો શૂટ કરે આવું કેવું ફોટો શૂટ હતું ભાઈ? આની સામે ઉભો રહો. અત્યારે પાછા આપણે બહાર આવી ગયા છીએ. મને ખબર નહીં બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે કે નહીં. પાણી લેવાના માઇપલો ને આવ્યા છે. જમણવારે જમવું ને જેવી તારે ભાઈ રમવું છે, પણ આપણે જમવું હાલ જમાડ દો. કેમ બહારનું ખાતો જ નથી? તામ આગળ હાલ માં બેસી હાલ ફોટો પાડ દો. કરી લીધું? તો આમ ક્યાં જાવ છો હાલીને તમે?
ખબર નહીં કેવડો. પાણી પીવા દો ભાઈ એને. ભાઈ પાણી પીવડાવ. પતી ગયું છે હવે ખાલી બોલે છે એમ ટૂંકમાં. સોંગ બંધ છે એટલે મેં કે લાવો બ્લોગ ચાલુ કરું. બાકી જો બધા બહાર આવે છે ફોટો પાડવા માટેનું છે. બાકી બધા બેઠા છે ને એવું છે. કેવું લાગે છે તમને લુઈસ વિઠ્ઠલના ચંપલ પહેરીને આવવાની? બહુ સારું લાગે છે. હું માનો છું, હું બહુ ખુશ છું. માનો છું, મને રમતા નથી આવડતું, માનો છું, પણ શું કરી હવે. તો નાવા માટેનું સ્વિમિંગ પુલ અવેલેબલ છે. નાઈ લઉં ભાઈ, હમણાં નાવા જ જવું. મેકઅપ બેકઅપ કરીને આવ્યો ઘરનો. મીટઅપ થઈ ગયું છે. મીટઅપ થઈ ગયું છે બહુ મોટું. કેવું લાગી રહ્યું છે તમને અહીં આવીને? મને ખૂબ આનંદ લાગી રહ્યો તમે પણ ચંપલ પહેરીને આવી ગયા છો, બહુ સરસ લાગો છો. છે ચોરાવ્યા છે ઓહ! કેમ છે ભાઈ, મજામાં? ક્યાં આપણી પબ્લિક આપણી પબ્લિક બધી અંદર છે ભાઈ. હજી સુધી બધા અહીંયા જ છે, જોજો. આમાં કચરા કરી નાખ્યા વોટર પાર્કમાં, નળિયું અને આ બધા જો. ઈ હવે કે હાલો ફોટો શૂટ ને એવું કરે છે. બધા રમવા આવ્યા ફોટો પાડવા, એ જ નથી ખબર મને તો. મહિપાલ રમવા આવ્યો ફોટો પાડવા, સ્નેપ મોકલવા. સરસ સરસ. તો આપણે જાય ચાલો રમવા બાજુ. અત્યારે હવે પ્રાઇઝ ની વારી આવી ગઈ, બધાને મળી જાય જેને દેવાનો તો આપણે ત્યાં મળશે ને. રાડા રાડી ચાલુ છે, ચેટિંગ ચાલુ છે. પર્સનલ થોડા સુજેલ ની હમણાં આવતા થયો જો અંદર થી આવ્યા ત્યારના. હમણાં આવશો ઓલા સુજેલ ને. મજા આવી જયવીર થી. તમને કેટલાક ફોટા પાડ્યા છે? JVC આમ ફૂલ રહીમાં છે. નકર લાઈવ જ કઈ દઉં યાર. 2 કલાકથી લાઈવ ચાલુ હતું. 2 કલાક. ખોટી વાતો રહેવા દેનો. હા, ફોન દેખાડ. ફોન તારી ઓફ થઈ ગયો. લાઈવ કર્યું છે. ચાર્જિંગ કરતા તે ફોટા કેટલા પાડ્યા કેમ? 4 જ ફોટા મોકલજો. એના ફોનમાં હોય ને ઓલા ફોનમાં હજી હમણાં દેખાડ. 4 જ મોકલજો ને. ઓલા તો હજી નથી આવ્યા, બહુ રહીમાં હજી રમે છે ગીત વગર. तो अभी ये जाएंगे ये लोग सारे उधर नहीं, हम लोग अवार्ड लेने जाएंगे. जाया जासे બધા છોકરાઓ કેમ હિંચકા ખાઈ જાય અહીંયા હે બધાને મારી ખાવાના. ઓનલી કપલ ગોલ ને જવાનું છે. વીઆઈપી નંબર. તારા નંબર દેખાડ દેખાડ. જી લાગે ઉડે તો જા. તો અત્યારે હવે આપણે ઘરે નીકળી જઈ. બાકી બધા પાછળ છે ને આગળ છે ને વચ્ચે ને એવું બધું છે. ભૂખ લાગી એવું બધું છે. ભૂખ લાગી, ભાવલો ખવડાવે તો ખાવું. કાલે તો નતો લઈ ગયો, ખાલી સ્કીમો જ આપી. પાછો એમ શું કે ખબર બ્લોગમાં પ્રેન્ક કરી છે. ઓકે, તારી પર હજી પ્રેમ થઈ ગયો, તને ખબર નથી ભાઈ. હા, હવે કાલે ખાવા ગયા ને બ્લોગમાં લીધું જ નહીં. પૂછી લે ગમે. તો અત્યારે રાતના 8 વાગ્યા છે. 8 વાગે જસ્ટ હું આવ્યો હજી, બરોબર. તમે સમજો છો ને એટલું યુટ્યુબર બનવું સહેલું નથી ભાઈ. આમ રમવાની જ બહુ મજા આવે. પછી ઘરે 2 વાગે જવાની બહુ મજા આવે. પછી ઘરે આવીને બ્લોગ એડિટ કરવાનો, અપલોડ કરવાનો, એક્સપોર્ટ કરવાનો, એમાં ટાઈમ જાય. કલાક પાકી સમજી જ લેવાની, કલાક 1.5 કલાક, બરાબર. એટલે તમે સમજો છો એટલું સહેલું નથી 365 દી બ્લોગ કરવા. હું કેમ કરું છું મારું મન જાણે. રાતના ઉજાગરા કરવા પડે તોય તમે થોડો ઘણો સપોર્ટ કરો છો એના માટે ધન્યવાદ. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખી. કાલે પણ નવરાત્રી છે, કાલનું કાલે જોયું જાય. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ ને જય માતાજી.